હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। કાલે રાત્રે વરસાદ પડ્યો તો જો બોર રિચાર્જ કરી નાખ્યો છે આપણે। જો પાણી અંદર જાય છે, બોર રિચાર્જના અંદર પાણી જાય છે, એટલે આ જૂના બોરના અંદર પાણી જાય છે। ખેતરમાં પાણી ભરાઈ ગયું છે ચારે બાજુ। એ પાણી નીકાળી અને બોર રિચાર્જ કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। એટલે મારા તમામ ખેડૂત મિત્રો આ પદ્ધતિનો ઉપયોગ કરો તમે, અને તમારો બોર રિચાર્જ કરો અને પાણી ઊંચું લાવો તો ખેતી થશે। ન કે પાણી જેમ જેમ ઊંડા ગયા તો ખેતી કરવામાં ખૂબ પ્રોબ્લેમ રહેશે। એટલે તમામ મારા મિત્રો, ખેડૂત મિત્રો, કિસાન ભાઈઓ, મોટા મારા વડીલો તથા આગેવાનો તમામ આ રીતના બોર રિચાર્જનું કામ કરો અને બોર રિચાર્જ કરવાનું ચાલુ કરો તો બધે પાણી ઊંચા આવે ને એક સરખા તળ રહે। તમારા ખેતરમાં પણ કરો। એટલે તમે આ રીતના કરો બધું, કારણ કે મેં બી બોર રિચાર્જનું કામ ચાલુ જ છે। આવતી સાલ પણ કરેલું હતું અને આ વખતે પણ કરેલું છે ચોમાસામાં। જુઓ, પાઇપલાઇન આવી રીતે નાખેલી છે, આ પતરું છે, આ રીતના ખીલાસરી છે। આ જુઓ, પાણી બોરના અંદર જાય છે, જોઈ લો, પાણી બોરના અંદર જાય છે ને। એટલે મારા તમામ ખેડૂત મિત્રો આ રીતના તમે પણ કરો અને પાણીનું તળ ઊંચું લાવો। તમામ ખેડૂત મિત્રો, તમામ મારા મોટા વડીલો આ રીતના આપણા છોકરાઓ પાસે મહેનત કરાવરાવો। ફરવામાં તો બાઇક લઈને ફરવામાં કોઈ વધો રખડવા જતા રે, બાઇક આપણને કોઈ નહીં હાલે। ખેતીમાં બે પૈસા કમાશે અને તમે ખબર થશે કે બાઇક લઈને જાય એટલે જેવા બનાવો બને છે। એના કરતાં બોર રિચાર્જ કરો, પાણીનું તળ ઊંચું લાવો, ખેતી કરો, આધુનિક ખેતી કરો, બાગાયત ખેતી કરો, જેમ કન્વરજી કરે છે એ રીતે તમે પણ કરી શકો તો આપણે પાણીની અછત પણ ના રહે। એટલે મારો વિડીયો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને